નમસ્કાર. ગુજરાતી અધ્યયનમાં હું ડોક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આપને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા માટે જે તૈયારી કરી રહ્યા છીએ તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભાષા કૌશલ્યોને લઈને એક એક કૌશલ્યનો ઊંડાણપૂર્વક પરિચય પ્રાપ્ત કરી રહ્યા છે. તો આજે ઊંડાણપૂર્વકનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છે તેમાં આજે આપણે વાંચન કૌશલ્ય વિશે અભ્યાસ કરવાના છીએ. પરંતુ આ કૌશલ્ય વિશે ઊંડાણપૂર્વકની સમજ પહેલા પ્રાપ્ત કરી લઈએ. આમાં મેં તમને બહુ જ આગળના બધા જ વિડીયોમાં કૌશલ્યો કેવી રીતે વિભાજિત થયેલા છે, કૌશલ્યોને કેવી રીતે સમજાવવાના છે એના સંદર્ભની માહિતી આપી જ દીધી છે. ઓકે, છતાં પણ ભાષા કૌશલ્યમાં આજે જે આપણે આ વાંચન કૌશલ્યનું પ્રયોજનને સમજવાના છીએ તે વાંચન કૌશલ્ય આપનું દ્વિતીય કૌશલ્યનું પ્રથમ કૌશલ્ય છે. ઓકે, પરંતુ જો ભાષા કૌશલ્યને આપણે પ્રાથમિક અને દ્વિતીય એવા બે ભાગમાં વિભાજિત કર્યું છે. તેમાં આપણે પ્રથમ શ્રવણ કૌશલ્યનો પરિચય પ્રાપ્ત કર્યો. જો તમે એના વિશે વિડીયો જોયો નથી તો ઉપર આઈ બટનમાં તમને એ દેખાઈ રહ્યો હશે, તો ત્યાં જઈને તમે એકવાર વિડીયો જોઈ લો, કારણ કે ત્યાં મેં શ્રવણ કૌશલ્યની ઊંડાણપૂર્વકની સમજ આપી છે. ઓકે, તેવી જ રીતે કથન કૌશલ્ય છે જે પ્રાથમિક કૌશલ્ય છે. આ કથન કૌશલ્યના વિડીયોને પણ આપણે સમજ્યા છીએ, બરાબર. જો એને પણ જોયો નથી તો ફરી ઉપર આઈ બટનમાં દેખાઈ રહ્યો છે, એકવાર જઈને ત્યાં ફરી જોઈ લો. કારણ શું છે કે અત્યારે હું તમને આ કૌશલ્યોની જે વાતો સમજાવી રહ્યો છું તેમાં તમે શ્રવણ કથનની વાતને સમજ્યા હશો ને, તો ત્યાં પરીક્ષામાં જે પૂછાવાનું છે ને એ જ મુદ્દાઓની ચર્ચા કરી છે. એકચ્યુઅલી ભાષા કૌશલ્યોમાં આનો જે ઉપયોગ છે, આપને વર્ગખંડની અંદર એનો જે ઉપયોગ કરવાનો છે તે જે ઊંડાણપૂર્વકની સમજ છે ને એટલા બધા ઊંડાણમાં લઈ જઈને મેં સમજાવ્યું નથી, બરાબર. અહીંયા મેં તમને સ્પષ્ટ, તમે જે પરીક્ષામાં લખવાના છો, પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય ત્યારે ચાર કૌશલ્યોને લઈને એક મોટો પ્રશ્ન પૂછાઈ ગયો તો પણ સુંદર રીતે તમે ચારે કૌશલ્યને વર્ણવિત કરીને લખી શકો, અને એક એક કૌશલ્યને લઈને જો પ્રશ્ન પૂછાય તો પણ તમે બહુ સુંદર રીતે તેનો જવાબ લખી શકો. તેની સંદર્ભે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તેનો આધાર લઈને આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. તો આજે આપણે અર્થગ્રહણ કૌશલ્યમાં પ્રથમ, દ્વિતીય અને દ્વિતીય કૌશલ્યમાં પ્રથમ તેવું વાંચન કૌશલ્ય, આ બધું આપણે ખૂબ સમજવા જેવું છે. આ બધા જે કૌશલ્યો છે ને તેને આપના ભાષા જીવનમાં અથવા શિક્ષક જીવન જે આપણું છે ને તેમાં ખૂબ કામના છે. ઓકે, વાંચન કૌશલ્ય શું છે, વાંચન એટલે શું, વાંચનથી એનો અર્થ શું છે, ત્યાંથી માહિતી લઈને વાંચન કૌશલ્યના જે પ્રકારો પડી રહ્યા છે તે પ્રકારોની પણ માહિતી પ્રાપ્ત કરીશું. ઓકે, ચાલો. તો વાંચન કૌશલ્ય, તેનો અર્થ છે, બરાબર. ધીરજપૂર્વક એક એક બાબતોને સમજજો. વાંચન એટલે લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા. વાંચન એટલે શું? તો લખેલા જે શબ્દો છે અથવા જે શબ્દોના સંદર્ભે ભાષાના જે ધ્વનિઓ છે તે ધ્વનિઓનો દ્રશ્ય સંકેતોને ઓળખવા. એટલે આપણે જે જોઈએ છે ને, જે લિપિમાં લખાયેલી ભાષા છે, ઓકે, બોલવાની ભાષા અલગ છે અને લખવાની ભાષા અલગ છે. તો લિપિમાં લખાયેલા જે શબ્દો છે કે આને ક બોલવો, એને ક આ રીતે લખવો, ખ આ રીતે લખવો, આ જે લિપિ દ્વારા લખાયેલા જે સંકેતો છે, દ્રશ્ય સંકેતો, જોઈને સમજવાના સંકેતો, તેને ઓળખીને તેના અર્થ સમજવાની પ્રક્રિયા છે, તેને વાંચન કહેવાય છે, બરાબર. જો ફરી બોલું છું, વાંચન એટલે લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિઓ દ્વારા દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા. ઓકે, ચાલો. બીજો અર્થ, વાંચન એ અર્થ શોધવાની અને પ્રાપ્ત કરવાની મીન્સ સમજવાની પ્રક્રિયા છે. ઓકે, વાંચન શું છે? અર્થ શોધવાની અને તેને સમજવાની પ્રક્રિયા છે. હું પહેલા બધાને થોડું થોડું સમજ આપું, પછી ઓવરઓલ સમજૂતી આપું છું. વાંચન એ માત્ર મુદ્રિત શબ્દોનું સ્પષ્ટ દર્શન કે સાચું ઉચ્ચારણ કે પ્રત્યેક શબ્દના અર્થની પ્રત્યાજ્ઞા કરતા પણ વિશેષ છે. ઓકે, જો શું કહે છે કે વાંચન છે ખાલી મુદ્રિત શબ્દો છે એનું સ્પષ્ટ દર્શન થઈ જાય, એના અર્થની ખાલી સ્પષ્ટતા થઈ ગઈ તેટલું જ નથી, પરંતુ તેનું સ્પષ્ટ ઉચ્ચારણ પણ એની અંદર સામેલ કર્યું છે. ઓકે, વાંચન એ ચિંતનશીલ વિચારશીલ પ્રક્રિયા છે.
જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે વાંચતા વાંચતા જે અર્થ પ્રાપ્ત થઈ રહ્યો છે ને તે અર્થ આપની સમજ શક્તિ યુક્ત સ્થિતિમાં આપને ગોઠવતા જઈએ છીએ. એટલે અહીંયા કહે છે કે ચિંતનશીલ અને વિચારશીલ પ્રક્રિયા છે, તેને પણ સમજીએ. ઓકે, વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે. આપણે જે વાંચીએ છીએ ને તેમાંથી શું કહેવા માંગે છે અને આપણે શું સમજીએ છીએ તે સંદર્ભની વાત અહીંયા છે. ઓકે, વાંચન એ તર્કની પ્રક્રિયા છે. જો વાંચન છે આપણને બધાને એકદમ સરળ શબ્દોમાં સમજવું હોય તો શું સમજી શકીએ? તો વાંચન એટલે લખેલી કોઈ વસ્તુ છે, જે ભાષા મને આવડે છે ભાષામાં લખેલી કોઈ વસ્તુ છે તેને વાંચવી. ઓકે, તો વાંચવાના સંદર્ભમાં અહીંયા જે સ્પષ્ટતા આપી છે કે તમે વાંચન ક્યારે કરી શકો, અને વાંચન કરતા કરતા બે ત્રણ જે બાબતો છે એને ખાસ પકડીને સમજવાની છે. એક તો કેવું છે કે તમને માત્ર એ જે લિપિના સંદર્ભનું જ્ઞાન થઈ ગયું કે આને આ કહેવાય, આ શબ્દોનો આ રીતે ઉચ્ચારણ થાય, આટલી સ્પષ્ટતા થઈ ગઈ અને તમે વાંચી લીધું તો ત્યાં પૂર્ણતા નથી. ઓકે, એની સાથે બીજી બાબતો એવી જોડાયેલી છે કે તેના અર્થનું પણ ગ્રહણ થવું જોઈએ. તમે જે વાંચી રહ્યા છો તેની સમજ યુક્ત સ્થિતિ તમારા માઇન્ડમાં પણ આવવી જોઈએ. નહીં તો લખેલું તો ઘણું બધું છે જેના અર્થની સ્પષ્ટતા પણ થાય છે, બરાબર, પરંતુ એમાં સમજ યુક્ત સ્થિતિ પણ આવવી જોઈએ અને તર્ક પણ થવું જોઈએ. તો વાંચન માટે આટલી બધી જ પ્રક્રિયાઓ છે કે ખાલી એને આપણે જોઈને સમજી લીધું ત્યાં પૂર્ણ નથી. આગળ વધીએ. હવે વાંચન કૌશલ્યની સંકલ્પના, અર્થ જોઈ લીધો, અર્થની સ્પષ્ટતા આપણને થઈ ગઈ. ઓકે, હવે અર્થ જે છે ને એની ઉપરથી જ એની સંકલ્પના છે કે આ વાંચન વખતે જે મુદ્દાઓની વાતો સમજીએ છીએ તેમાં કઈ કઈ બાબતો છે. તો બાળકને વાંચનને બાળકની ક્ષમતા સાથે સંબંધ છે. હવે આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે એવા શબ્દો એવા અર્થોને સમજી શકીએ છીએ. કોઈ છઠ્ઠા સાતમા આઠમાનું છોકરું છે એ પણ ગુજરાતીમાં વાંચન કરી શકે. હવે કોઈ મેડિકલનું પુસ્તક છે જે ગુજરાતીમાં લખાયેલું છે એ એને વાંચવા આપી દઈએ તો એ વાંચી તો શકશે, કારણ કે એને જે લખેલા શબ્દો છે એનું જ્ઞાન એને થયું છે, પરંતુ એ સમજી નહીં શકે. આ જે વાંચન થઈ રહ્યું છે એ સમજવાની પ્રક્રિયા છે, અહીંયા સ્પષ્ટ થાય છે. એટલે વાંચી શકશે ખરું, પરંતુ એનો અર્થ સ્પષ્ટ નહીં થાય. એટલે અહીંયા શું કહે છે કે વાંચનને બાળકની ક્ષમતા સાથે સીધો સંબંધ છે. ઓકે, ક્ષમતા સાથે સંબંધ છે. ઓકે, જો સમજો આગળ. વાંચન પ્રક્રિયા ક્રમિક છે. હવે કોઈ નવલિકા છે, નવલકથા છે કે કાવ્ય છે કે કઈ પણ વસ્તુ છે, એનો અંત ભાગ પહેલા વાંચો, પ્રથમ ભાગ વચ્ચે વાંચો અને વચ્ચેનો ભાગ છેલ્લે વાંચો, તો આ ક્રમિકતાને લઈને અર્થ સ્પષ્ટ નહીં થાય. વાંચન પ્રક્રિયા થાય છે પરંતુ સમજ નથી આવતું, કંટાળો કરશે. એટલે વાંચન એક ક્રમિક પ્રક્રિયા છે. જેવી રીતે આપણે પણ ક્રમિકતાના સંદર્ભે વિડીયો જોઈ રહ્યા છીએ. પહેલા મેં તમને કૌશલ્યમાં શ્રવણ કૌશલ્યનો અભ્યાસ કરાવ્યો, પછી કથન કૌશલ્યનો અભ્યાસ કરાવ્યો, હવે વાંચનનો કરીએ છીએ અને છેલ્લે લેખન કૌશલ્યનો અભ્યાસ કરીશું. તો આ ક્રમિકતા છે ને, તેવી રીતે વાંચન પણ એક ક્રમિકતા છે અને ક્રમ આધારિત જ વાંચન થવું જોઈએ. વાંચન પ્રક્રિયામાં મુદ્રિત સંકેતોનું દર્શન, ઓળખ ભેદ, પારખતા, અર્થઘટન, અર્થગ્રહણ, અહીંયા તાર્ક નહીં તર્ક છે, તર્ક વિચાર અને ચિંતન જેવી પેટા પ્રક્રિયા સમાયેલી છે. પણ આ પેટા પ્રક્રિયાનો અમલ વાંચન પ્રવૃત્તિ દરમિયાન થાય છે કે નહીં તેનો આધાર વાંચન કૌશલ્યના વિકાસ પર રહેલો છે. ઓકે, જો શું કહે છે કે વાંચનમાં ખાલી મુદ્રિત સંકેતોનું દર્શન કે ઓળખભેદ થઈ ગઈ ત્યાં પૂર્ણતા નથી. કે ભાઈ આ ક લખેલો છે, આ બ લખેલો છે, આ સ લખેલો છે, આટલી વસ્તુ ખબર પડી ગઈ કે સંબંધ બન્યું. ઓકે, એવી જ રીતે અહીંયા સમજાવે છે કે ઓળખભેદ, પારખતા, અર્થઘટન, અર્થગ્રહણ, તર્ક વિચાર, ચિંતન જેવી પેટા પ્રક્રિયાઓ આ બધી જે લખી છે એ બધી જ પેટા પ્રક્રિયાઓ વાંચન દરમિયાન કરવી પડે છે. એટલે કહે છે કે વાંચન કૌશલ્યનો વિકાસ તમારામાં કેવો થયો છે એના આધારે એના આ જે પેટા પ્રકારોની જે વાતો છે તે સ્પષ્ટ થઈ શકે. તો વાંચન આટલી અઘરી પ્રક્રિયા છે. ઓકે, હવે આ વાંચનના જે મુદ્દા આપી રહ્યો છું ને, મુદ્દાઓ છે અને મુદ્દાઓની સમજ છે, એની પર લખવાનું તમારે છે. એટલે ધીરજપૂર્વક એક એક મુદ્દાઓની સમજને પ્રાપ્ત કરજો. ઓકે, કે વાંચન કૌશલ્યનું ભાષામાં શું મહત્વ છે, પ્રશ્ન પૂછાઈ ગયો
તો તમારે જે લખવાના જે બધા મુદ્દાઓ આપી દીધા કે વાંચન એટલે શું, એનો અર્થ આપ્યો, એની સંકલ્પના આપી. હવે એના મહત્વતાને લઈને, એના પ્રકારોને લઈને જે માહિતી છે તેને આપણે સમજીએ કે વાંચન કૌશલ્યનું મહત્વ શું છે, કે કેમ વાંચવું જોઈએ. ઓકે, ચાલો એક એક મુદ્દાઓને સમજો કે પ્રવર્તમાન સમયમાં જ્ઞાનનો વિસ્ફોટ થતો રહે છે, જે પુસ્તક સ્વરૂપે બહાર આવે છે, અને તે જ્ઞાન ભંડાર વાંચન વિના પ્રાપ્ત થઈ શકે નહીં. બીજી બધી જ રીતે તો આવે જ છે, બરાબર. જ્ઞાનનો વિસ્ફોટ જે થઈ રહ્યો છે અત્યારે આ ટેકનોલોજીના યુગમાં, એ બીજી બધી રીતે આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, પરંતુ આજે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે ને તે પુસ્તક સ્વરૂપે પણ પ્રાપ્ત થાય છે. એટલે એમાં વાંચવાથી આપણને એ જ્ઞાનની સંદર્ભની માહિતી પ્રાપ્ત થાય છે. માહિતી, સંદેશા કે વિચારોની આપલે સ્થળ કાળથી પર રહીને થઈ શકે છે. કે માહિતી, સંદેશો, આ બધી બાબતો, કે હું તમને કોઈ પત્ર લખીને મોકલું છું, તમે ત્યાં બેઠા બેઠા વાંચો છો, ઓકે, તો એ આપલે કરવા માટે તમારે વાંચવું તો પડશે ને, તો એના સંદર્ભની વાત છે. સભા, સોસાયટી, દુકાન, રેલવે સ્ટેશન કે જાહેર સ્થળે વાંચનની જરૂર પડે છે. કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં બધું સૂચનાઓ લખેલી હોય છે, ઓકે, તો એ સૂચનાઓ છે એને સમજવા માટે પણ વાંચન પ્રક્રિયા જરૂરી છે. ઓકે, રોજબરોજના વ્યવહારમાં અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પણ વાંચન જરૂરી છે. જો રોજબરોજનો વ્યવહાર જે આપણે કરવાનો છે એમાં અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પણ વાંચનની જરૂરિયાત છે. ઓકે, વિદ્યાર્થીને શૈક્ષણિક સફળતા મેળવવા માટે વાંચન જરૂરી છે. હવે આ તો આપણે વિદ્યાર્થીઓને કહેતા ફરીએ છીએ કે વાંચવા બેસ, બોર્ડ છે વાંચવા બેસ, ઓકે, પરંતુ એ વાંચવાના સંદર્ભની એને જો માઇન્ડમાં સ્પષ્ટતા જ નથી, ઓકે, તો એ વાંચશે પરંતુ કશું યાદ રહેવાનું નથી. ઓકે, એની આ સ્પષ્ટતા છે. ઓકે, શિક્ષક, વકીલ, ડોક્ટર, પત્રકાર જેવા અનેક વ્યવસાયમાં વારંવાર વાંચન કૌશલ્યની જરૂર રહે છે. આ બધા જ જે વ્યવસાયો છે તેમાં જેવી રીતે શ્રવણની જરૂર હતી, જેવી રીતે કથનની જરૂર હતી, તેવી રીતે વાંચનની પણ જરૂર છે. ઓકે, તમે રોજ નવું કંઈક વિચારીને કે નવા કોઈ ટોપિકનો વિચાર કરીને વર્ગખંડમાં નહીં જાઓ, એનું વાંચન કરીને વર્ગખંડમાં નહીં જાઓ, તો તમારી શિક્ષક તરીકેની જે ભૂમિકા છે વિદ્યાર્થીઓમાં ધીમે ધીમે ડાઉન થતી જશે. ઓકે, ચાલો. સાહિત્યનો આનંદ માણવા માટે, લેખન ક્ષમતા વિકસાવવા માટે વાંચન ક્ષમતા જરૂરી છે. તો લખવા માટે પણ વાંચનની જરૂર છે, એટલે લેખન કૌશલ્યનો વિકાસ કરવા માટે વાંચન કૌશલ્ય. અને સાહિત્યમાં લખાયેલી જે નવલિકાઓ, નવલકથાઓ, ઓકે, જે કાવ્યો છે, આ બધાનો આનંદ પ્રાપ્ત કરવા માટે પણ વાંચનની જરૂરિયાત છે. હજુ વાંચનનું મહત્વ અહીંયા આટલે પૂર્ણ થઈ જાય છે તેવું નથી. ઓકે, મહત્વતાને લઈને આગળ પણ બીજી બાબતો છે કે માહિતી પ્રાપ્ત કરવા અને મનોરંજન મેળવવા માટે પણ વાંચન જરૂરી છે. નવરાશના સમયનો સદુપયોગ કરો. આપણને કંટાળો આવતો હોય, ઘણા લોકોને વાંચવું ગમે, વાંચે તો આનંદમાં આવી જાય, તો નવરાશનો જે સમય છે એમાં તમે આનંદ પ્રાપ્ત કરવા માટે વાંચી શકો. વ્યક્તિના વ્યક્તિત્વના ઘડતર માટે, બરાબર, નવી નવી મોટિવેશનલ વાતો સાંભળો અથવા નવા નવા વિચારોને ગ્રહણ કરો, ત્યાં પણ તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. જ્યારે તમારે કંઈક પ્રેઝન્ટેશન, અભિવ્યક્તિ કરવાની થાય છે કોઈ જગ્યાએ, તો ઊંડાણપૂર્વક વાંચેલું હશે તો સુંદરતા યુક્ત રીતે તમે તેને ત્યાં રજૂ કરી શકશો. ઓકે, અનેક જાહેર સ્થળોએ સૂચનાઓ લેખિત સ્વરૂપે હોય છે. આ તો વાત આવી ગઈ છે, છતાંય વાંચી લઉં છું. જો તે સૂચનાઓ વાંચવામાં ન આવે તો વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ સૂચનાઓ વાંચવા માટે કોઈ પણ વ્યક્તિને પોતાના ધંધામાં કુશળતા મેળવવા માટે પણ વાંચન જરૂરી છે, કે ધંધામાં પહેલા લોકો કેવી રીતે સફળ થયા છે. ઓકે, વાંચન દ્વારા વ્યક્તિ તેના સાંસ્કૃતિક વારસાને જાણી શકે છે. બહુ જૂના ઇતિહાસ ને ભૂગોળની જે બધી બાબતો છે, બરાબર, તો એની અંદર આપના પૂર્વે જે થયેલી ઘટનાઓ છે તેની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, વાંચન દ્વારા વ્યક્તિને તેના સાંસ્કૃતિક, બરાબર, વસ્તુ ખરીદતી વખતે પોતાના હકો અને વસ્તુ અંગેની પૂરેપૂરી માહિતીથી પરિચિત થવા. કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એની ઉપર લેખિત સ્વરૂપમાં તે માહિતી હોય છે, તેને વાંચવા માટે. આપણે તો તસ્તી પણ નથી લેતા કે એના ઉપર શું લખેલું છે, તો વાંચવું જોઈએ. ઓકે, ચલો, તો આ એ પ્રમાણેના વાંચનના મહત્વની બાબત હતી. હવે જો વાંચનને લઈને આગળ કે એના પ્રકારો છે. અહીંયા મેં ઘણા બધા પ્રકારોમાંથી મુખ્ય 2 જ પ્રકારોની વાત રજૂ કરી છે, એટલે ખાસ સમજજો. બધા જ પ્રકારોની અત્યારે કોઈ જરૂરિયાત નથી પરીક્ષામાં લખવાની, એટલે જેટલા પરીક્ષામાં જરૂરી છે ને તે પ્રમાણે મેં 2
મુખ્ય મૂક્યા છે કે મુખ વાંચન અને મૂક વાંચન. જે આપણને શૈક્ષણિક શિક્ષક તરીકે જે કામમાં આવવાના છે, વર્ગખંડમાં આપણે જેનો ઉપયોગ કરવાના છીએ, તે વાંચનના પ્રકારોની માહિતી મેં અહીંયા મૂકી છે. ઓકે, તો મુખ વાંચન અને મૂક વાંચન. ચલો તો પહેલા મુખ વાંચન વિશે પરિચય મેળવીએ કે મુખ વાંચન એટલે શું. તો લેખિત કે મુદ્રિત સંકેતોનું ધ્વનિ સંકેતોમાં પ્રકટીકરણ થવું, એનું જ નામ મુખ વાંચન. અત્યારે હું જે કરું છું તે, જે લખેલું છે ને તે વાંચું છું અને મોટેથી વાંચું છું, જે તમને સંભળાય એવી રીતે વાંચું છું. બરાબર, તો સંકેતોનું પ્રકટીકરણ થયું. આ જે લખેલું છે એ ધ્વનિ સંકેતો, ધ્વનિ દ્વારા મેં પ્રકટીકરણ કર્યું તમારી સમક્ષ. મુખ વાંચનના પણ બે પ્રકાર પાડી શકાય છે. એક છે વૈયક્તિક ને એક સામૂહિક. હું એકલો બોલી રહ્યો છું, એવી રીતે આખા વર્ગખંડની અંદર બધા વિદ્યાર્થીઓ સાથે કાવ્યગાન કરે પુસ્તકમાં જોઈને, તો એ થાય છે સામૂહિક. બરાબર, અને શિક્ષક એકલા પાઠ વાંચે તો એ થાય છે વૈયક્તિક. તો એ પ્રમાણેની માહિતી પણ છે. ઓકે, ચાલો તો એનો પણ આપણે ઉપયોગ કરીએ આગળ કે મુખ વાંચનના જે લક્ષણો છે તે સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ થવું જોઈએ, સાચું અને સંપૂર્ણ અર્થઘટન, સહેતુ કે વાંચન દ્વારા દ્રષ્ટિ ફલકમાં વૃદ્ધિ, યોગ્ય ગતિથી વાંચન, વિરામ ચિહ્નો ખ્યાલમાં રાખીને આરોહ અવરોહ પૂર્વક વાંચન થવું જોઈએ, પુસ્તકને યોગ્ય રીતે પકડવું, પુસ્તક અને આંખ વચ્ચે યોગ્ય અંતર. આ બધું બીએડમાં આવે છે. ઓકે, જો શું કહે છે, વાંચન કરતી વખતે તમારે અને પુસ્તક વચ્ચે જે જગ્યા રાખવાની છે તે એને યોગ્ય રીતે, કે પેલું આમ વાળીને આમ કરીને પકડે છે શિક્ષક, એવી રીતે નહીં, યોગ્યની સ્ટેન્ડ પ્રમાણે પકડો. આગળ સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ શિક્ષકનું થવું જોઈએ. એવી જ રીતે સાચું અને સંપૂર્ણ અર્થઘટન કરી શકે. હું જે બોલું છું એ જ તમે સમજી શકો, અંદર જે લખેલું હું વાંચું છું તેનો જ અર્થ તમને પ્રાપ્ત થાય, તેવી રીતે વાંચન થવું જોઈએ. હેતુ દ્વારા ફલકમાં, એ તો બરાબર છે. ચલો, યોગ્ય ગતિથી વાંચન કરો. અત્યારે મારી ગતિ થોડી વધારે છે તમને સમજાવવાની, કારણ કે સમય ઓછો છે, એટલે સ્પીડમાં હું થોડી સમજ આપી અને બધા જ ટોપિકો કવર કરવા માંગી રહ્યો છું, એટલા માટે. ઓકે, વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરો, આરોહ અવરોહ પૂર્વક જ્યાં ભાર આપવો જોઈએ ત્યાં આપો, ન આપવો જોઈએ ત્યાં ન આપો. ઓકે, એ પ્રમાણે એના લક્ષણોની વાત છે. ઓકે, હજુ આગળ વધીને સમજો. વાંચનના લક્ષણો, બીજા લક્ષણો કયા કયા છે? તો વ્યવસ્થિત અને સ્વાભાવિકપણે નિસંકોચ ભાવે વાંચન કરો. ગભરાય છે ઘણા બધા લોકો, અરે ખોટું બોલાઈ ગયું તો બોલાઈ ગયું, ખોટું ઉચ્ચારણ થઈ ગયું તો થઈ ગયું, તેનાથી શું સમજવા મળ્યું કે આ ખોટું ઉચ્ચારણ હતું, આ એમાં સુધારો થયો. બરાબર, ઘણીવાર મારાથી થાય, તમારાથી થાય, એવું નથી ના થાય. તો કોઈક વાર એવું બને તો એને સ્વીકારો, નહીં આ જ સાચું છે એવું ના કરી દો. એટલે કે છે કે સ્વાભાવિકપણે નિસંકોચપણે વાંચન કરો. કોઈ શંકા ના રાખો કે ખોટું ઉચ્ચારણ થઈ જશે, ખોટી સમજ અપાઈ જશે, તો વાંધો નહીં, સમજાવો ફરી. ઓકે, એ સમજને પાછી પ્રાપ્ત કરો. ઓકે, સીધા ઉભા રહી અને યથાવકાશ શ્રોતાઓને પણ દ્રષ્ટિમાં સમાવી વાંચન કરો. વર્ગખંડના કોઈ ખૂણામાં ઉભા રહીને વાંચવું નહીં ક્યારેય. ઓકે, જ્યારે મુખ વાંચન કરો છો એટલે લોકો સાંભળી રહ્યા છે ત્યારે એમના કેન્દ્રમાં રહો. બરાબર, અને કેન્દ્રમાં રહીને બધાની સમક્ષ એવી રીતે વાંચન કરો કે બધાનું ધ્યાન તમારી પર છે, તમારી પણ દ્રષ્ટિની ફલક બધાની પર પડે છે. બીએડમાં પણ આ શીખવ્યું હતું ને કે વર્ગખંડમાં કેવી રીતે ઉભા રહેવું. તો તમારી આંખોની દ્રષ્ટિ જ્યાં સુધી જાય છે ત્યાં બધા જ વિદ્યાર્થીઓ કેન્દ્રિત થતા હોય એવી જગ્યાએ ઉભા રહેવું. ઓકે, થોડું હલનચલન જરૂરી છે, એવું નથી કે એમ સ્ટેચ્યુ થઈને જ બોલવું. ઓકે, ચાલો આગળ. શ્રોતા સમુદાયને સંભળાય એવા પ્રસન્ન મધુર અવાજથી વાંચન કરો, કે ગમે લોકોને. બૂમો ના પાડો. ઓકે, ધીમે ધીમે ના બોલો કે છેલ્લે ખૂણામાં બેસેલા વિદ્યાર્થીને તો તમે જે વાંચી રહ્યા છો એનો અવાજ જ ના જાય. તો આ એ પ્રમાણે કે તમે વાંચન જ્યારે કરો છો ત્યારે શું મધુરતા લાવો એની અંદર, તે સંદર્ભના લક્ષણોની વાતો આપણે અહીંયા સમજ્યા. ઓકે, ચલો હવે આ જે બાબતો છે એ મુખ વાંચનના સંદર્ભની હતી. હવે મુખ વાંચનના સંદર્ભની બાબતને સમજીએ કે મુખ અને મુખ. જો મુખ વાંચન એટલે મોટેથી, જ્યારે મુખ વાંચન એટલે મનમાં. ઓકે, આટલી વાતને સ્પષ્ટ રાખજો. આ બે પ્રકારો કરીને પણ તમે જો વાંચનને સવિશેષ લખી દીધું ને તો પણ તમારા માર્ક્સ પૂરેપૂરા મળશે તમને.
શું કહે છે કે મુદ્રિત કે લેખિત ભાષાના સંકેતોને ધ્વનિ મુક્ત ઉચ્ચારણ સિવાય મનમાં વાંચવું એટલે મુખ વાંચન. ધ્વનિ ઉત્પન્ન કરીને વાંચવાનું નથી. જે લખેલા શબ્દો છે તે લખેલા શબ્દોને મનમાં વાંચવા, બરાબર, એમાં અવાજ ઉત્પન્ન કરવાનો નથી, તેને આપણે કહીએ છીએ મુખ વાંચન. ઓકે, ચાલો આગળ વધીએ. મુખ વાંચનના મહત્વતાને લઈને કે મુખ વાંચનની સરખામણીમાં મુખ વાંચન ઝડપી છે. જ્યારે મોટેથી બોલીને આપણે વાંચતા હોઈએ ત્યારે લોકોની સમક્ષ આપનું એક મૂલ્યાંકનનું કેન્દ્ર હોય છે કે બધા સાંભળી રહ્યા છે ને મને, તો હું એટલે એકાગ્ર ચિત્તે એને વાંચવાનો પ્રયત્ન કરવા જાઉં કે ઘણીવાર ભૂલ પડે. એની જગ્યાએ હું એકલો વાંચતો હોય તો ભૂલ પડશે, તો હું મારી જાતે સુધારી લઈશ. એટલે ઝડપથી વાંચી શકાય છે. એટલે કે છે કે મુખ વાંચનની સરખામણીમાં મુખ વાંચન ઝડપી છે. અર્થગ્રહણની ક્ષમતા વધે છે. જ્યારે તમે વાંચો છો ને એમાં જો અર્થને સમજીને સમજયુક્ત સ્થિતિમાં વાંચન કરી રહ્યા છો તો અર્થગ્રહણની ક્ષમતા ધીમે ધીમે વધતી જાય છે. વાંચનમાં એકાગ્રતા અને પ્રવાહિતતા આવે છે. જો રસયુક્ત વાંચન, તમને જે ગમી રહ્યું છે એનું વાંચન કરો છો તો ધીરે ધીરે એકાગ્રતા થશે. જો આ એકાગ્રતાની વાત છે ને એ સ્વામી વિવેકાનંદ સાથે સીધી લાગુ પડે છે કે એ એકવાર વાંચતા બીજી વાર વાંચવાની જરૂર નથી પડતી. ઓકે, હા, પેજ ફાડી નહોતા નાખતા, એ બધી અફવાઓ છે. પેજ ફાડીને વિદ્યાનું અપમાન તો નહોતા જ કરતા. એટલે કહેવાનો મતલબ એવો હતો કે એમને એકવાર જે કામ કરી લીધું ને એ કામ ફરી એમને કરવું પડે ને એટલા બેધ્યાનપણામાં તે પ્રથમ કામ નહોતા કરતા. ઓકે, ચાલો. ઓછા સમયમાં વધુ લાભ થાય છે મુખ વાંચનનો. અર્થગ્રહણની માત્રા વિકસાવી શકાય છે. વાંચન સામગ્રીની મુખ્ય બાબતોને યાદ રાખવાની બાબતનો વિકસાવી શકાય છે. વ્યક્તિની આજીવન પ્રવૃત્તિ તરીકે મુખ વાંચનનું મહત્વ છે. મુખ વાંચન છે એ આજીવન નથી, પણ મુખ વાંચન છે ને એ તો આજીવન છે. ગમે ત્યારે આપણે બેઠા નવરા બેઠા હોઈએ ને તો પણ હોસ્પિટલમાં બેઠા છીએ કે બસ સ્ટેન્ડમાં બેઠા છીએ તો કોઈ પણ જગ્યાએ બેઠા કંઈક તો વાંચીએ જ છીએ. ઓકે, તો એ વાંચીએ છીએ મુખ વાંચન છે. તો આ એ પ્રમાણેની સ્પષ્ટતા આપે છે કે અર્થગ્રહણની માત્રા એનાથી જલ્દી અર્થ પ્રાપ્ત થાય એવા પ્રયત્નો વધે છે. ઓકે, ચાલો. તો મુખ વાંચનનું જે મહત્વ છે તેને આગળ વધીએ. તેમાં હજુ મહત્વતાને લઈને મુદ્દા છે કે મુખ વાંચન દ્વારા સ્વ અભ્યાસની સફળતા વિકસાવી શકાય છે. પોતાના અભ્યાસને લઈને ફાજલ સમયનો સદુપયોગ થઈ શકે છે. નવરાશનો જે સમય છે એની વાત આગળ આવી ગઈ. મુખ વાંચન અન્ય વ્યક્તિને અવરોધક બનતું નથી. અહીંયા મુખ કરજો. હો, ઓકે, મુખ વાંચન આ ખોટું લખાઈ ગયું છે. ઓકે, જ્યારે આપણે મુખ વાંચન કરીએ છીએ તો બીજાને કોઈ ડિસ્ટર્બ થતો નથી. જ્યારે મુખ વાંચન કરીએ છીએ તો અન્યને ડિસ્ટર્બ થાય છે. ઘણા લોકો એકલા પણ વાંચતા હોય ને તો પણ રૂમની અંદર એ બોલતા વાંચતા પણ મોટેથી વાંચે, એટલે મુખ વાંચન કરતા હોય તો જ એમને યાદ રહે. બરાબર, આવી બધી થોડી માનસિકતાઓ છે. પરંતુ મુખ વાંચનનો ફાયદો છે. મુખ વાંચન બંને જ્યારે જરૂર છે ને ત્યારે લોકોને સંભળાવવાનું છે તો મુખ વાંચન કરો. તમારે એકલાને એનો અર્થ પ્રાપ્ત કરવાનો છે તો મુખ વાંચન કરો. ઓકે, વ્યક્તિ સ્વતંત્ર વિચારસરણી વિકસાવી શકે છે. જ્ઞાનની વિસ્તૃત ક્ષિતિજોને આંબવા માટે મુખ વાંચન જ ઉપયોગી થઈ પડે છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો ખૂબ જરૂરી છે. તો આપને આ વાંચન કૌશલ્યને લઈને જે મુદ્દાઓની સમજ પ્રાપ્ત કરી છે તે દરેક સમજ તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે આપ સર્વેનો ખૂબ ધન્યવાદ.